ઘરનું વાતાવરણ થોડુંક અસ્તવ્યસ્ત નહીં, અતિ વ્યસ્ત છે ઘરનું વાતાવરણ. પાઠમાં જવાની તૈયારી. ભાઈ વિડીયોગ્રાફીનું કામ કરે છે અત્યારે. લંડનની આજુબાજુનું વાતાવરણ કેમેરામાં કેદ કરે છે. ભાઈ સાઈડમાં રહેજો. ના, અત્યારે આજે થોડું ઠંડુ થઈ ગયું છે. અત્યારે તડકો વયો ગયો છે. પતિદેવ થોડાક બિઝી છે. સાસુ વહુ રેડી થાય છે. એ હાલો મોટા બા, મારા સાસુ રેડી થઈ ગયા. બા જય શ્રી કૃષ્ણ. અમારી બેન નહીં ધોતી પહેરીને રેડી થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો હું રેડી થઈ ગઈ. હું તો જોબ ઉપર ગઈ હતી, હમણાં આવી. અને હમણાં જ નથી આવી, થોડીક વહેલી આવી ગઈ, પણ રેડી થઈ. અને આજે પાઠમાં સેટરડે નો પાઠ છે. વાતાવરણ સારું છે. કેમેરામેનને કહેશું કે આપણે જરાક આ હલવાની તકલીફ કરે. મારી બેન આજે પાઠ રંજનબેનના ઘરે છે, થોડુંક દૂર છે. પતિદેવ ક્યાર નાખી જાય કે હાલો હાલો હાલો, પણ અમે આવતા નથી. સાસુઓ ત્રણેયને ફિટ થવું થોડુંક અઘરું છે અમારી ગાડીમાં. આ ભગવાન, મારી બેનને કોઈક બોલાવો. ગૌરંગભાઈ ના પાડ્યું એ કે આના પછી મારો ફોન. મીતાબેન વિડીયોગ્રાફી ઉપર આવી ગયા. જાજા બધા આશીર્વાદ. મીતાબેન કેમાં નથી આવ્યા? મીતાબેન અહીં આવી જાવ. મીતાબેન હા, આવી જાઉં. નારાયણ સાત્વી નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ચાલો નારાયણ નારાયણ ચાલો ભાભી, અસ્મિતા ભાભી, ભાભી નારાયણ 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 નારાયણ. ચાલો રોશની પગમાં ખાલી અહીંયા જ કરો. અહીંયા હા પૂજા કરો. जगन्नाथस्य भूपते विष्णुर्नाम सहस्रं मे शृणु पापभयापहम् यानि नामानि गौणानि विख्यातानि महात्मना ऋषिमे परिगीतानि तानि वक्ष्यामि भूतले भगवते वासुदेवाय। विश्वं विष्णुवत्सचकारो भूतभव्य भवत्प्रभु भूतकृत भूतभावो भूतात्मा भूतभावना भूतात्मा परमात्मा च मुक्तानां परमागति अव्ययः पुरुषः प्रभुतामा भगला मन्वा काकानो संभाळे हा
લઈ માથે ભાર, દેવા ચાલ્યા એને દ્વાર. પાડોશીને લાગી લાય, એ કાકાને કહેવા જાય. વાલા કાકા દોડ્યા ત્યાં, જ્યાં જલા. કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ, રામ રામ હરે હરીભાઈ હરી શું કરતો તો? બીજો એક માં છે, એક માં છે, એક અહીંયા સૂતો, એક માં સૂતો. ને આ જાગતો જ હોય. એટલો તોફાની છે અમારો ઓરડો, એટલો તોફાની તોફાની. હા, કેમ કે આને બટકા ભરી લે. હરી એ હરી હરી અતુલભાઈ, સોનલબેન, મિતાબેન, મજા આવી. અમે બધું ખાઈ પીને વયા જાય ને હવે જો રોશની જય શ્રી કૃષ્ણ. બાય હરી. હરી સુઈ ગયો. ચાલો રંજનબેન, બહુ મજા આવી. જય શ્રી કૃષ્ણ. રોશની આવી જા. રોશની ને તો જય શ્રી કૃષ્ણ કહી જય શ્રી દીધું. કૃષ્ણ કે દે. કલ YouTube में आएगी. જય શ્રી કૃષ્ણ. આ મામી ભાણેજ હલવામાં મૂંઝાણા છે. ત્યારે એ ખાઈ લે તો એ છે. 8 ના હમ ખાધા. મેં એમ કીધું કે મારી પાસે એક જ સમ ખાવાનું છે, આની પણ પાસે 8 સમ ખાવાના છે ને એને હલવો એટલો ભાવ્યો. 2 દિવસ સુધી ખાશે. 3-4 દિવસ સુધી રંજનબેન એને હલવો જ ખવડાવશે. ડાયટમાં હલવો. ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય લક્ષ્મી નારાયણ. ભગવાન ઘરે જય. આ તો મને યાદ હતું ને એટલે આ વાત બે બાજુ સરખું જ છે.